નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાભરના સોની બજારમાં ખાડા પડી ગયા છે, જેને લઈને ત્યાંના વેપારીઓએ નવો રસ્તો બનાવવા માંગ કરી છે। ભાભરના સોની બજારના રસ્તામાં ખાડા પડી ગયા છે, જે વેપારીઓ દ્વારા રસ્તામાં ખાડી પડી ગયા છે, જેને લઈને સોની બજારના લોકોમાં ભાભર નગરપાલિકા પાસે રસ્તો સુધારે કાં તો નવો બનાવી આપે જે વિભાગ જેવી માંગ ઉઠી છે। શું અમે લોકો વ્યવસાય વેરો નથી ભરતા? શું અમારા રસ્તા પર રામજી મંદિર ને જૈન દેરાસર આવા બે ધાર્મિક સ્થળ છે જ્યાં ભાભરના ભક્તો અને માતા બહેનો દર્શનાર્થે આવતા હોવાથી જ્યાં વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા હોય તો મંદિરને દેરાસર જતા લોકોને તકલીફ પડે છે। મેઇન રસ્તો હોવાથી લોકોની અવર જવર પણ વધારે હોય છે, જ્યારે રસ્તામાં ખાડા પડી ગયા છે। આ રસ્તેથી જૈન દેરાસરનો તેમજ રામજી મંદિર દ્વારા ભગવાનના રથો પણ નીકળે છે, માટે ભાભર નગરપાલિકા દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવે છે, પણ કોઈ પણ જાતની વ્યવસ્થા થતી નથી, જેને નજરઅંદાજ કરવામાં આવે છે। અને ભાભર સોની બજારના વેપારી લોકોનું કહેવું છે કે તાત્કાલિક અસરથી રસ્તામાં ખાડા પૂરી આપે કાં તો રસ્તો બનાવી આપે જેવી માંગ। જુઓ સોની બજારના વેપારીઓ શું કહે છે। રિપોર્ટર યોગેશભાઈ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા। બોલો। આ બજારની અંદર ધાર્મિક સ્થળો આવેલા છે, લોકોને દર્શન કરવા માટે અવરજવરમાં પારાવાર મુશ્કેલી રહે છે, એટલા માટે આ રસ્તાને કમ્પ્લીટ કરવા માટે વિનંતી। હવે બાપજી, હા, નામ શું છે? પ્રકાશભાઈ છું હું બજારમાંથી બોલું છું, અને આ વરસાદ ખૂબ પડ્યો ને એના કારણે રસ્તાઓ તૂટી ગયા, તો આપણે રસ્તા બનાવવાની જરૂર છે, તો બનાવવા માટે કાર્યવાહી કરજો।